वीरं जनार्दन चैत्यवंदन सूत्रस्य व्याख्येयमभिधीयते। अनंत उपकारे भगवान हरिभद्र सुरेश्वरजी महाराज જે જન્મથી જૈન ન હતા, મીન્સ જૈન ધર્મ પરંપરાની અંદર એમને પ્રાપ્ત થયો ન હતો. કારણ કે મેં તમને વચ્ચે જ કીધેલું હતું, ફરી એ વાતની સ્પષ્ટતા કરી દઉં, જૈન એ ધર્મ છે, જૈન એ કોઈ જ્ઞાતિ નથી. માણસની જ્ઞાતિ હોય છે, અને માણસની જ્ઞાતિ હોવાના કારણે પશુઓની જાતિ હોય છે, માણસની જ્ઞાતિ હોય છે. હા, કૂતરાઓના કોઈ નામ નથી માટે કૂતરાઓની જાતિ છે. ગધેડાઓને કોઈ આપણે આઈડેન્ટિટી આપતા નથી માટે ગધેડાઓની જાતિ છે. પણ માણસ એની આઈડેન્ટિટી પ્રાપ્ત થાય છે અને માટે એની જ્ઞાતિ છે. જેનાથી ઓળખાય એનું નામ જ્ઞાતિ, અને બાય ડિફોલ્ટ જે મળી જાય છે એનું નામ જાતિ. કર્મના કારણે જે મળે છે એ જાતિ છે, અને વ્યવસ્થાના કારણે જે મળે છે તેનું નામ જ્ઞાતિ છે. આ એક વ્યવસ્થા છે, અને જ્ઞાતિ પ્રથા પ્રાચીન પરંપરાથી ચાલી આવે છે, અને ચાલી આવતી તે પ્રથાઓના કારણે માણસને જ્ઞાતિ પ્રાપ્ત થઈ છે, પશુને જાતિ પ્રાપ્ત થઈ છે. અને જ્ઞાતિની અંદર કોઈ વાણિયા હોય, કોઈ પટેલ હોય, કોઈ બામણ હોય, ધર્મ દરેકના અલગ છે. અને એક વાત સમજી રાખજો, ધર્મ એ કોઈ મળતી ચીજ નથી, મેળવવાની ચીજ છે. શરીર મળી જાય પણ ખોરાક મેળવવો પડે. હા, મળતો નથી, મેળવવો પડે છે. એ જ રીતે જીવન મળી જાય પણ ધર્મ મેળવવો પડે છે. આ મેળવવાનો છે. અને એ ધર્મ કેવી રીતે મેળવાય? જ્યારે મેળવવાની ચીજ આવે છે ત્યારે એક વાત સમજી રાખજો, આપણું એક અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જ્યારે ગ્રો થાય છે ત્યારે ધર્મ મેળવાય છે. શા માટે ધર્માંતર થાય છે? સમજની વાત કરું છું, વટાળ પ્રવૃત્તિની વાત હું નથી કરતો. પૈસાના કારણે કોઈ ધર્મ ફેરવી નાખે એ વાત નથી, એ એની મજબૂરી છે. પણ કેટલાક લોકો ધર્માંતર કરે છે. જેમ તમને ભૂતકાળમાં એવું સાંભળવા મળતું હતું કે અજૈન લોકોએ, બ્રાહ્મણોએ, પટેલોએ જૈન દીક્ષાનો સ્વીકાર કર્યો, એ જ રીતે હવે થોડું ટેબલ ટર્ન થયું અને જૈનો સ્વામિનારાયણ દીક્ષા લેવા માંડ્યા. હા, એવા 5-25 જણા મારા નજરમાં છે કે જે લોકોએ અક્ષર પુરુષોત્તમની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે જૈન હતા છતાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લે છે. એટલે એક વાત સમજી રાખજો, ધર્મ મળનારી ચીજ નથી, મેળવવાની ચીજ છે. હા, મેળવવાની ચીજ છે. અને મેળવાય ત્યારે જ કે જ્યારે અન્ડરસ્ટેન્ડિંગનું લેવલ, સમજનું ડેવલપમેન્ટ થાય ત્યારે તમને મેળવવાની ભૂમિકા ઊભી થાય, પસંદગી પ્રાપ્ત થાય છે, મળે છે. નો ડાઉટ વારસાગત રીતે પરંપરાથી આપણા પરિવારની અંદર જે ધર્મ આવ્યો છે એ જ ધર્મ આપણો બને, એ આપણી પોતાની એ ધર્મ પ્રત્યેની આસ્થા છે. પહેલી પસંદ એ જ છે. છોકરો મોટો થયા પછી સૌથી પહેલી પસંદ કોણ? એની માં જ, પછી બૈરી આવે. હા, એટલે પહેલી જ પસંદ, સૌથી પહેલા છોકરાને પ્રેમ કોનો જોઈએ? માનો જ જોઈએ. અને માનો જ પ્રેમ છોકરાને પ્રાપ્ત થાય છે. કારણ કે માં ઘરમાં છે. અને સમજો કે છોકરો અનાથ છે, માં નથી, અને છોકરાને અનાથ આશ્રમની અંદર લઈ જવામાં આવ્યો છે, તો અનાથ આશ્રમની અંદર જે કેરટેકર હોય છે અને એની કેર કરનારી સ્ત્રી હોય છે એને જ એ માં તરીકે સ્વીકારી લે છે. કારણ કે સૌથી નજીક એ સ્ત્રી છે. એટલે એક વાત નક્કી છે કે આપણી સૌથી નજીક જૈન ધર્મ છે, માટે આપણે જૈન બન્યા. પણ કોઈકની નજીકની અંદર વૈદિક હોય, કોઈકની નજીકની અંદર બ્રાહ્મણ હોય, કે ક્રિશ્ચન હોય, ઇસ્લામ હોય, કોઈ પણ ધર્મ હોય, અને નજીકમાં જે હોય તે જલ્દી એક્સેપ્ટ થતું જાય. માટે જ હરિભદ્ર પુરોહિત જન્મથી જૈન ન હતા.
આગળ વધો. જીવનથી જ્યારે એણે વૈદિક પરંપરાનો અભ્યાસ કર્યો, એમના ધર્મશાસ્ત્રો, વેદો અને પુરાણોનો અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરવાની અંદર એવું ભણાવવામાં આવ્યું, એવું સમજાવવામાં આવ્યું, જૈન ધર્મ નાસ્તિક છે. આ ભૂતકાળની અંદર ધર્મોની વ્યવસ્થાઓની અંદર પણ ધર્મ પણ આસ્તિક અને ધર્મ પણ નાસ્તિક. ભાઈ આવું સાંભળવા મળ્યું? હા હા, ધર્મ પણ આસ્તિક અને ધર્મ પણ નાસ્તિક, આ બંને. આ કાકડી મીઠી એ હોય ને કડવી એ હોય, બે હોય. હા, એવું કોઈ જરૂરી નથી કે કાકડી એટલે મીઠી જ હોય. એ જ રીતે ધર્મ આસ્તિક અને ધર્મ નાસ્તિક. હવે ભાઈ ધર્મ છે અને વળી પાછો નાસ્તિક. નાસ્તિકનો અર્થ જ જે સ્વર્ગ મોક્ષની અંદર ન માને, ભગવાનમાં ન માને, એવો ધર્મ નાસ્તિક. અને જે ઈશ્વરને જગત કર્તા તરીકે સ્વીકારે છે, જગતના કર્તા, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ કર્તુમ ભગવાન છે. હા, અજૈન પરંપરાની અંદર બધું જ ભગવાન કરે છે, અને ભગવાન કરવાના કારણે બધું આ ભગવાનની લીલા છે, ભગવાન કરી રહ્યા છે. અને આ એક વાત બહુ સ્પષ્ટ વૈદિક પરંપરાની અંદર બતાડવામાં આવી છે, ઈશ્વર જ જગતનો કર્તા છે. હા, સંહર્તા છે, સાચવનારો છે. અને આવા ઈશ્વરને જગતના કર્તા તરીકે સ્થાપિત કરનારા વૈદિક પરંપરાની અંદર જૈન પરંપરા એ વાત સ્વીકારતી નથી. જૈન પરંપરા એમ કહે છે કે ઈશ્વર જગતનો કર્તા નથી, જગતનો દ્રષ્ટા છે. પોતે ખુદે જગત જોયું અને દુનિયાને જગત દેખાડ્યું. આ દુનિયાને જગત દેખાડ્યું, ખુદે જગત જોયું અને દુનિયાને જગત દેખાડ્યું. આ જૈન દર્શનની ભૂમિકા છે. ભગવાને જગત બનાવ્યું નથી, પણ ભગવાને જગત દેખાડ્યું છે. ધન ધન શ્રી અરિહંત ને રે, જેને ઓળખાવ્યો લોક સલુણા. હા, ઓળખાવ્યો, બનાવ્યો નહીં, ઓળખાવ્યો. जिसने जगत को दिखाया है. हाउ टू એટલે અરિહંતોની નજરથી જગત જોવાનું છે. હા, આમને સામને બે ઓપોઝિટ એક્સ્ટ્રીમ છે. અજ્ઞાનથી પણ જગત દેખાય અને અરિહંતથી પણ જગત દેખાય. તમે જે જગતને જુઓ છો એ કોનાથી જુઓ છો? અજ્ઞાનથી. અને ઇગ્નોરન્સ ઇઝ ઓલવેઝ રોંગ. અજ્ઞાન કાયમને માટે ખોટું જ હોય. ભલે તમે સાચું કરતા હો તોય અજ્ઞાન ખોટું છે. હા હા ભાઈ, અજ્ઞાનથી દૂધપાક પીવો એ સારો કે જાણીને કડવી દવા પીવી તે સારી? સમજાય મારી વાત? કોકે તમને આ ગ્લાસમાં ભરીને આપી દીધું કે પી જા, અને તમે પી ગયા. હતો દૂધપાક, નો ડાઉટ, પણ તમને ખબર જ નથી અને તમે પી ગયા. અને કોકે તમને કરિયાતું આપ્યું, હિંગમરીનો ઉકાળો આપ્યો, અને કરિયાતું આપ્યું કોકે, પણ તમે જાણો છો કે આ કરિયાતું છે. તો ભાઈ, અજાણતા દૂધપાક પીવો તે સારો કે જાણીને કરિયાતું પીવું તે સારું? બધા મારી સાથે સહમત? તો તમે જે પી રહ્યા છો ને એ નો ડાઉટ દૂધપાક છે, પણ અજ્ઞાન સાથેનો છે. હા, એટલે તમારા જીવનમાં જે સુખ ચાલે છે, મજા ચાલે છે, આનંદ ચાલે છે, જલસા ચાલે છે, પ્રમોદ ચાલે છે, આ બધું જ ચાલે છે. હવે આમ રક્ષાબંધનની 4 રજાઓ આવે છે, વચ્ચે એક રજા છોડી દો તો 9 રજાનું વેકેશન આવે છે. એટલે શ્રાવણ મહિનાની અંદર આમ શાસ્ત્રોએ કીધું, લૌકિક પરંપરામાં ચાલ્યું કે શ્રાવણ સાંભળવા માટેનો મહિનો છે, એટલે જ એનું નામ શ્રાવણ પાડ્યું. શ્રવણ કરવા માટેનો મહિનો, એનું નામ શ્રાવણ. હા, એ છે. અને આ શ્રવણ છે કારણ કે ભારતીય પરંપરાની અંદર જેમ ભૌતિકતા છે એ જ રીતે આધ્યાત્મિકતા પણ છે. એટલે અમે મહિનાઓની પાછળ પણ મેસેજ મૂક્યા છે.
અને મેસેજ મૂક્યા છે. લૌકિક પરંપરાની અંદર જ્યોતિષની દ્રષ્ટિથી પહેલા મહિનાની શરૂઆતની અંદર જે નક્ષત્ર હોય એ નક્ષત્રના આધારે ગોઠવાતું જતું હોય. એટલે આ શ્રાવણ મહિનો છે સાંભળવા માટેનો મહિનો. એટલે અજૈન પરંપરાની અંદર 12 મહિનાઓમાં સૌથી પવિત્ર મહિનો શ્રાવણ માસ કહેવાય. એટલે માંસાહારીઓ પણ માંસાહાર ન કરે, દારૂ પીનારા દારૂ ન પીવે, જૂઠ બોલનારા જૂઠ ન બોલે. કેમ? પવિત્ર મહિનો છે, શ્રાવણ મહિનો છે. અને શ્રાવણ મહિનો હોવાના કારણે સાંભળવા માટેની વાત છે. હું એ વાત કરું છું કે તમે દૂધપાક પીઓ છો, મારી ના નથી ભાઈ, સાચી વાત છે ને ભાઈ? આમ દૂધપાક જ પીઓ છો ને? હું પૂછું છું યસ કે નો? ભલે આમ બધા દૂધપાક જ પીઓ છો ને? ભલે પછી સાકર કે મીઠું એ ખબર નથી, પણ દૂધપાક છે. અને તમે બધા જ દૂધપાક પીવો છો, પણ ઇન બ્રેકેટ લખી દો અજ્ઞાન છે, ખ્યાલ નથી. એક વાત સમજી રાખજો, સુખ કોઈ ખરાબ નથી, પણ ભોગવવાની શક્તિ ખરાબ છે. હા, એટલે દૂધપાક ક્યારેય ઝાડા કરતો નથી. દૂધ પીવાના કારણે ઝાડા થઈ ગયા, સાચી વાત છે? હું પૂછું છું, દૂધથી ઝાડા થયા તો દુનિયાની અંદર કરોડો લોકો દૂધ પીએ છે, બધાને થોડું ઝાડા થાય છે? નીચે 70 જણા બેસણા કરવા આવ્યા, બધાને ઉલટી નથી થતી. એટલે કોઈ એમ કહેતું હોય કે નીચેની અંદર કોઈ ખાવાની ચીજ ખરાબ આવી ગઈ અને ફૂડ પોઈઝનિંગ થયું અને ઉલટી થઈ ગઈ, તો આ નિયમ બધાને લાગુ પડવો જોઈએ, પણ બધાને લાગુ નથી પડતો. એટલે એક વાત નક્કી રાખજો કે કોઈ વસ્તુ, કોઈ સાધન, કોઈ સંબંધ અમને બગાડતો નથી. વસ્તુ, સાધન, સંબંધ અમે એને બગાડીએ છીએ, કારણ કે અમારી પોતાની જ સ્થિતિ વીક છે. એટલે આંતરડા ખરાબ હોય એના કારણે દૂધપાકથી ઝાડા થાય, એટલે એમ ના કહેવાય દૂધપાકે ઝાડા કર્યા, એમ કેવું પડે કે મારી પાચન શક્તિ ખરાબ હતી માટે મને ઝાડા થયા. બાકી 1,92,000 સ્ત્રીઓની સાથે ચક્રવર્તીઓ સંસારમાં રહે છે. કેટલી? એકની 92 ની પાછળ કેટલા મીંડા આવે ખબર છે ને? હા, 1,92,000 સ્ત્રીઓ, અને દરેકનું અંતઃપુર જુદું. હા, દરેકનું ચક્રવર્તી નામ યાદ રહેતા હશે 1,92,000 ના, કે નંબર પ્રમાણે ચાલતા હશે? હા, વૈભવની અંદર છે. અને છતાંય શાસ્ત્રો લખે છે કે એ ચક્રવર્તીઓ 12માંથી 10 સ્વર્ગ કે મોક્ષની અંદર ચલા ગયા, 2 જ નારકમાં ગયા છે. જો સ્ત્રીના કારણે નારક મળતી હોત તો 12 ને મળવી જોઈએ, પણ નથી મળી. એનો અર્થ એ ન કરતા કે સુખોથી દુઃખ નથી. પાછું તમારું તો મગજ જુદું ચાલે છે. આ બધું આમ કરપ્ટ વાયરસ લાગેલા છે. હું વાતો હારી કરું, પણ અહીંયા જ વાયરસ જ શું કરવું? એટલે ફરી પાછું મારે એન્ટીવાયરસ સોફ્ટવેર નાખવું પડે કે ભાઈ આ પહેલા સમજજો અને પછી આ વાત કરજો. એટલે એન્ટીવાયરસ સાથે લઈને આવવું પડે. એટલે એનો અર્થ એ ન કરતા, પણ એક વાત નક્કી છે કે કોઈ સાધન, કોઈ વસ્તુ, કોઈ સંબંધ આપણને ખરાબ કરતા નથી, જો આપણે ખરાબ ન હોઈએ તો. હા, ન હોઈએ. ગુણ સાગર લગ્ન કરતા કરતા વિતરાગતા પ્રાપ્ત કરે છે. તો શેના લગ્ન ખરાબ? કરનારો ખરાબ, લગ્ન ખરાબ નથી. એટલે જ ફરી મૂળ વાત ઉપર આવો. તમે જે લઈ રહ્યા છો પુણ્યના ઉદયથી તમારા જીવનની અંદર જે અનુકૂળતાઓ, સુવિધાઓ, આનંદ ચાલે છે, એ બધો જ દૂધપાક છે. ટુ બી વેરી ક્લિયર. ભાઈ, આ મારી વાત ગમે ને તમને? હું સંસારના સુખોને ઝેર કહું એ સારું લાગે કે સંસારના સુખોને દૂધપાક કહું તે સારું લાગે? તમને શું સારું લાગે? ડોક્ટર એમ કહે કે આઈસ્ક્રીમ ખાજો એ સારું લાગે કે ડોક્ટર એમ કહે કે ભૂખ્યા રહેજો તે સારું લાગે? હા,
કે ડોક્ટર ક્યારેક ટોન્સિલનું ઓપરેશન થઈ ગયું હોય પછી ડોક્ટર એમ કે હવે આઈસ્ક્રીમ ખાજો તો અહીંયા આગળ હિલિંગ જલ્દી થશે. ટોન્સિલ હોય ત્યારે આઈસ્ક્રીમ ખાવાથી ખરાબી થાય, ટોન્સિલ કાપ્યા પછી આઈસ્ક્રીમ ખાવાથી સારું થાય. એટલે સમજ્યા ને તમે? ટોન્સિલ આઈસ્ક્રીમને બગાડે છે. આઈસ્ક્રીમ ટોન્સિલ ખરાબ નથી કરતો. આઈસ્ક્રીમ તો હીલર છે. એટલે સુખ તમારા માટે હીલિંગ કરે છે, પણ તમને ટોન્સિલ છે અને ટોન્સિલ હોવાના કારણે આ સુખ તમને બરબાદ કરે છે. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, આ વાત તમને આમ ગમે ને, હું જે રીતે મારી વાત એપ્લાય કરી રહ્યો છું, આ મારી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. ઓલ પ્રવચન આર માર્કેટિંગ સ્કિલ. હા, અમારા પ્રવચનો એ માર્કેટિંગ સ્કિલ છે. કોઈને માર્કેટિંગ શીખવું હોય તો મારી પાસે આવવું. હા, અમે આ કેવી રીતે, સાચી બોલો, અહીં બેઠેલાઓને સુખ ન ગમતું હોય એવો એક વ્યક્તિ આંગળી ઊંચી કરે. ન ગમતું હોય. મને સુખ ગમે છે. હા, ભલે અમે પંખા નથી વાપરતા પણ પવન મળે ત્યાં અમે બેસીએ છીએ. અમે એવું નથી કહેતા કે ભાઈ બારીઓ બધી બંધ કરો ને અમે ઊંઘી જઈએ. હું તો સાધુ છું, હું તો સંયમમાં છું. પવન પણ આવે અને મને અંદરથી એમ થાય બહુ સારું, તો એક રીતનું આ અનુમોદના છે. એ અનુમોદના ન જોઈએ અને માટે બારી બારણા બંધ કરી દઈએ. અને પછી એવાય મહાત્માઓ છે કે જે ચારિત્ર જીવનની કઠોરતાને વધુ કઠોર બનાવવા માટે, એટલે સંયમ જ દુષ્કર છે પણ એ સંયમને વધુ સ્માર્ટ બનાવવા માટે આવા કષ્ટો સામે ચડીને ભોગવતા હોય છે, સામે ચડીને સ્વીકારતા હોય છે. આવવા અનંત કાળની અંદર માત્ર અનુકૂળતાઓ ભોગવી છે અને ભોગવેલી અનુકૂળતાઓના કારણે હું બરબાદ થયો છું. આજે હુંને મારે સાચવવો છે અને માટે હું સામે ચડીને કષ્ટોનો સ્વીકાર કરીશ. એવા મહાત્માઓ છે પણ અમારો એમાં નંબર નથી. જો સુવિધા મળતી હોય, સગવડ મળતી હોય અને અમારા સંયમને માટે બાધક ન હોય તો વી વોન્ટ, અમે ઈચ્છીએ છીએ, અમે એને સ્વીકારીએ છીએ અને સ્વીકારવા દ્વારા અમે આગળ વધીએ છીએ. એટલે સીધી વાત છે કે સુખ આપણને બધાને ગમે છે. વી ઓલ આર ઇન સેમ સેલર. એક સરખા બહાણની અંદર સુખની બાબતમાં આપણે બધા હરખા. તમને ગમે છે અને મને ગમે છે. ક્યાંક તો કોમન થવું પડે ને. હા, ક્યાંક તો કોમન થવું પડે. હા, અને આ બાબતની અંદર આપણે બે કોમન. એટલે તમારે કહેવાનું કે મહારાજે કીધું છે કે એમને સુખ ગમે છે. હા હા, એટલે હું એ કહેવા માંગુ છું કે આ સંસારની અંદર સુખ ખરાબ નથી, પણ જેને મળે છે એ પોતે એટલો બધો વીક છે કે આ સુખ એને પચતું નથી. દુઃખ ખરાબ લાગે છે અને સુખ પચતું નથી. હવે શું કરવું બોલો? સમજ્યા મારી વાત? મેં શું કીધું સમજ્યા? તમને દુઃખ ગમતું નથી એટલે ગરમી ગમતી નથી અને એસી પચતું નથી. હવે શું કરવું? હા, 45 ડિગ્રી ગરમી હોય એ નથી ગમતી અને 21 ડિગ્રીનું એસી હોય એ જામતું નથી, તો શું કરવું? હા હા, ભાગશાળી કહે છે એટલે હું પંખો લઈને આવ્યો છું. હા, આ ભાગશાળીએ મને રસ્તો બતાવ્યો કે મહારાજ સાહેબ, અને આમ પંખાથી હવા ખાવી. એટલે આ દરરોજ 1 કલાક પંખાથી જ આપું છું. હા, એટલે આપણા જીવનની અંદર દુઃખ આવતું નથી અને સુખ પચતું નથી. ત્યારે શાસ્ત્રો એમ કહે છે કે સુખ પચતું નથી, દુઃખ તો આ દુનિયામાં કોઈને ફાવતું નથી. ભગવાને પણ ધર્મની આઈડેન્ટિટી આપી કે ધર્મ સુખ જ આપે છે. દુઃખ આપે તે ધર્મ ન હોય અને ધર્મ સુખ જ આપે. હા, એ ધર્મ જ ન હોય જે દુઃખ આપે. અને શાસ્ત્રો એવું કીધું છે કે જે તમને દુઃખી કરે એવો ધર્મ પણ તમે ન કરતા.
હા ન કરતા. સમજ સાથે જે કરો છો એ કષ્ટ છે, એ દુઃખ નથી. સમજ વિના જે મળે છે એ દુઃખ છે, એ દુખી કરે છે. ટ્રેકિંગ કરનારો છોકરો ધર્મશાળાની અંદર ટ્રેકિંગ માટે ગયો છે વેકેશનની અંદર, અને 7 દાડાના કેમ્પની અંદર પહોંચ્યો છે. હવે તમે જાણો છો કે ત્યાં ટેન્ટમાં જ રહેવાનું છે, ત્યાં ટ્રેકિંગ કરવાનું છે. અને ટ્રેકિંગ કરનારો છોકરો મમ્મીને એમ કહે કે મમ્મી ગરમી બહુ લાગે છે, પસીનો બહુ થાય છે, પણ આઈ એમ એન્જોયિંગ. અહીંયા આગળ ગરમી છે, અહીંયા આગળ પસીનો છે, છતાંય હું ખુશ છું. કારણ કે ટ્રેકિંગ એ મારી ચોઈસ છે, અને ચોઈસ મીન્સ મારું અન્ડરસ્ટેન્ડિંગ છે. હા, મારી આ સમજ છે. હોટેલની રૂમની અંદર એસી ન હોય તો ફરિયાદ કરાય, પણ ધર્મશાળામાં એસી ન હોય તો ફરિયાદ થોડી કરાય. એ તો આપણે સ્વીકારેલી ચીજ છે. એટલે એક વાત સમજી રાખજો, સમજથી જે સ્વીકારો છો એ કષ્ટ છે, સમજ વિના જે આવી પડે છે એ દુઃખ છે. હા, એ દુઃખ છે, અને દુઃખ છે. એટલે જ શાસ્ત્ર એવું કહે છે કે આ સંસારની અંદર આપણી પાસે જ્યારે સુખની ભૂમિકા છે, ત્યારે પ્રભુ એમ કહે છે કે આ સુખને જોવાની નજર બદલતો જા. અને એટલે જ અરિહંત પરમાત્માથી દુનિયાનું દર્શન કરવાનું છે. શાસ્ત્રો એ અમારા માટે ચશ્મા છે કે જે દુનિયા દેખાડે છે. હા, દુનિયા દેખાડે છે. જેને તમે કરન્સી કહો છો એને અમે કાગળ કહીએ છીએ. હા, કરન્સી કહેનારો ચોરાય તો દુખી થાય છે, કાગળ કહેનારો ચોરાય તો નિશ્ચિંત રહે છે. હા, નિશ્ચિંત રહે છે. અને માટે જ શાસ્ત્રની નજરથી સંસારને જોતા જાઓ. અને આ સંસારનું દર્શન જો શાસ્ત્રની નજરથી થતું જાય તો આપણને બહુ સ્પષ્ટ પ્રાપ્ત થતું જાય. એટલે જ શાસ્ત્રો કહે છે કે જો દુઃખ ગમતું નથી તો છોડી દો, પણ સુખ પચતું નથી એને માટે ટ્રીટમેન્ટ ચાલુ કરો. એટલે સુખને કેવી રીતે સ્વીકારવું, કયા સંયોગોની અંદર સુખને આપણે એક્સેપ્ટ કરવું, એટલે જ શાસ્ત્રોએ સુખને પચાવવા માટેની સિસ્ટમ આપી છે. સુખને પચાવવા માટેની. દુઃખની અંદર તો આપણે બધા જે કોમન છીએ કે દુઃખ છોડવું છે, મારે છોડવું છે ને તમારે છોડવું છે. એટલે વી બોથ આર સેમ, વળી પાછા સરખા. એટલે દુઃખ આપણને બેયને ફાવતું નથી. એટલે સર્વાનુમત છે કે દુઃખ ન જોઈએ. આ દુઃખ ન જોઈએ, અને દુઃખની ન જોઈએ. એટલે અત્યારે એની ચર્ચા કરવી નથી, પણ અત્યારે હું એ વાત તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે ભાઈ સુખ છે જ, પણ એને પચાવવું શી રીતે? કારણ કે સુખ પચતું નથી. એમ આઈ રાઈટ? આમ તમે સુખના સમયની અંદર સ્વસ્થ જ રહો એવું ખરું? ઘરની અંદર કોકે તમને હાર્ડ કેશ 50 લાખ રૂપિયા આપ્યા હોય, હાર્ડ કેશ, અને તમારા ફ્લેટની અંદર તમને આપી ગયો રાતના ટાઈમે, તમને તમારા ફ્લેટની અંદર ગઈકાલે જ ચોરી થઈ છે, ગઈકાલે જ, અને સેમ ફ્લોરની ઉપર. સાંભળજો મારે આમ બરાબર કલ્પના ચિત્ર હું મૂકું છું. સેમ ફ્લોરની અંદર, સેમ એપાર્ટમેન્ટની અંદર તમારી બાજુનો ફ્લેટ બંધ હતો અને એમાં ચોરી થઈ છે. હવે તમને આજે 50 લાખ રૂપિયા રાતના 10 વાગે કોઈ આપી ગયું, સાચું બોલો, આમ રાતે ઊંઘ આવે કે ચિંતા રહે? ભાઈ હું સવાલ પૂછું છું. હા, ચિંતા રહે ને? હા હા હા, ગઈકાલે ચોરો આવ્યા હતા, હવે શું? એટલે પેલા વોચમેનને કહે કે સીસીટીવી બરાબર ચાલુ રાખજે, આજે બરાબર જાગજે, આવતીકાલ સવારે હું તને બક્ષિસ આપીશ. અને બધું કેમ? આવેલું સુખ પચતું નથી, દુખી કરે છે. 50 લાખ આવવા એ તો સારી વાત છે ને, પણ એ આવ્યા છે, પચતું નથી. એટલે સુખમાં સ્વસ્થ રહેતા આવડતું નથી.
કેવી રીતે બેલેન્સ જાળવી રાખવું, કેવી રીતે આપણે આપણા સુખને સાચવી રાખવું એ આવડતું નથી. અને એક બીજી વાત લખી રાખો, સુખ જેને સાચવતા ના આવડે એને સુખ ભોગવતા ના આવડે. પેલા સાચવો પછી ભોગવો. સાચવતા જ નથી આવડ્યું. એ ભોગવે શી રીતે ભોગવે? ફ્રૂટ કાપી નાખ્યું છે પણ એની ઉપર ઢાંક્યું નહીં અને માખીઓ બેસવા માંડી, પછી એ ખવાય? એટલે ફ્રૂટ એ સુખ છે, ભોગવવા જેવું છે, પણ પહેલા સાચવો. કાપ્યું છે તો એની ઉપર ઢાંકો કે જેના કારણે માખીઓ ન બેસે અને પછી તે વાપરો. એટલે પહેલું સ્ટેપ છે મળેલું સુખ સાચવો, બીજું સ્ટેપ છે સાચવેલું સુખ ભોગવો. ભાઈ સાચું બોલો, સાચવો છો કે સીધું જ ભોગવો છો? હા, હોટલમાં તમે આમ જમવા માટે જાઓ ત્યારે પેલા રસોડામાં જાઓ કે પેલા ટેબલ ઉપર પહોંચી જાઓ? ભાઈ હોટલમાં જમવાની છૂટ, કિચન જોઈને પછી. હા, એટલે તમે માની લો અહીંયા આગળ રસોડામાં નો એન્ટ્રી કહેતો, નીચે બેસના ચાલે છે અને એમાં કે રસોડામાં નો એન્ટ્રી ના. એટલે હોટેલમાં નો એન્ટ્રી અને છતાં આપણી ફૂલ એન્ટ્રી. હા, આપણી ફૂલ એન્ટ્રી. અને કેવી કમનસીબી છે કે પાણીની બોટલ તોડેલી હોય તો ન પીએ અને ખાવાનું બધું રસોડામાં જોયા વિના ખુલ્લમ ખુલ્લા ઠોકે જાય. તપેલા કેવા છે, બનાવનાર કેવો છે, એને જોયું છે કે નથી જોયું? નથિંગ, કુછ ભી નહીં. અને કઈક ભીંડાના શાકની અંદર ઈયળો બફાતી જાય તમારા પેટમાં પહોંચતી જાય. એટલે સુખ મળ્યું, ભોગવો, સાચવવાની વાત છોડો. ડોન્ટ કેર. આ ડોન્ટ કેર. વર્તમાનનો આખું જગત માત્ર ને માત્ર મુવમેન્ટમાં જીવે છે. પ્રેઝન્ટ મુવમેન્ટની અંદર, પ્રેઝન્ટમાં પણ નહીં, પ્રેઝન્ટ મુવમેન્ટ, અત્યારના જ સમયની અંદર મજા કરી, જલસા કરી. એટલે વોટ નેક્સ્ટ, बाद में क्या होगा, डोंट थिंक, सोचो ही नहीं. એટલે આખું આમ 750 કરોડનું જગત પશુ જીવનમાં જીવી રહ્યું હોય એવી એક ખ્યાલ આવતો જાય છે. પશુ પણ માત્ર પ્રેઝન્ટ મોમેન્ટમાં જ છે. નેક્સ્ટ વિચારો, હા નેક્સ્ટ વિચારો, અને એની સાથે જ આખું જગત જીવે છે. અત્યારે જ, હમણાં જ વાપરી નાખવું છે, ભોગવી નાખવું છે. ભાઈ શું આંધળા કાઢ્યા છે, ક્યાં તમે ભટકાશો, કઈ તમારી હાલત ઊભી થશે? પ્લીઝ થિંક ઇટ, વિચાર કરો. પણ નથી. અને માટે અમે લોકો તમને આ સમજાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જ શાસ્ત્રો કહે છે કે સુખને સાચવવું એટલે જ સુખને સમજવું. અને સુખને સમજવું હોય તો માત્ર ને માત્ર હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ કહે છે શ્રવણ કરતા જાઓ. અને આ હરિભદ્ર પુરોહિત જે જન્મથી જૈન નથી, જીવનથી એ જૈન નથી, ઓન ધ કોન્ટ્રેરી હરિભદ્ર પુરોહિત જૈન ધર્મનો કટ્ટર વિરોધી છે, કટ્ટર. હવે એને એવું જ સમજાવવામાં આવ્યું હતું, ઈશ્વરને કર્તા તરીકે ન માને એવા તમામ ધર્મો નાસ્તિક, અને જૈન દર્શન ઈશ્વરને કર્તા તરીકે માનતો નથી. ના મનાય. માં બને 4 છોકરાઓની તો એમાંય પક્ષપાત આવી જાય છે. એમાંય પક્ષપાત આવી જાય છે. તો આખા જગતના સર્જક ભગવાન હોય તો ભગવાનમાં કેટલો પક્ષપાત આવે? હા, કેટલો પક્ષપાત આવે? 5000 ભંડારમાં નાખે અને ભગવાન સ્વર્ગ આપે, અને કશું ન નાખે એને ભગવાન
ડિસલાઇક કરે. કારણ કે એવી અસમાનતા મામાં દેખાય છે. તો માનું મેગા રૂપ પરમાત્મા છે, ભગવાનનું માઇક્રો રૂપ એ માં છે, અને માનું મેગા ભગવાન છે, મોટું સ્વરૂપ. જો માની અંદર આવો પક્ષપાત હોય તો એવો જ પક્ષપાત મેગા ગણાતા ભગવાનની અંદર પણ હોય. કેરીના એક પીસની અંદર જો મીઠાશ હોય તો બાકીના બધા પીસોની અંદર પણ મીઠાશ હોય, પણ કેરીના એક પીસમાં ખટાશ છે તો બધા પીસમાં ખટાશ આવવાની જ. એ જ રીતે માં એ ભગવાનની ઓળખ છે. આ દુનિયાની અંદર પરમાત્મા છે એવું પ્રૂવ કોણ કરે છે? આપણા ઘરની અંદર, આ સંસારની અંદર ભગવાન જેવી એન્ટિટી છે એ પ્રૂવ કરવાની માટેનું એવિડન્સ કોણ? ઘરમાં રહેલી માતા. પોતાના મેન્ટલી રિટાર્ડેડ દીકરાને પણ માં વાલથી સાચવે છે, પ્યારથી એની બધા જ કામ કરતી જાય છે અને ગોઠવતી જાય છે. કારણ કે ભગવાન છે, એનું આઈડેન્ટિટી, એની સ્પષ્ટ ઓળખ ઘરમાં રહેલી માં આપે છે. અને માં જો પક્ષપાતમાં જતી હોય તો એ જ માનું વિશાળ સ્વરૂપ એ પરમાત્મા છે, જગત આખાની માતા છે. તો એ પરમાત્માની અંદર એ પક્ષપાત મેગા થઈ અને પહોંચે છે. સ્વાભાવિક વાત છે, અને સ્વાભાવિક વાત હોવાના કારણે જૈન શાસ્ત્રકારો કહે છે કે પરમાત્મા જગતના કર્તા તરીકે નહીં, પરમાત્મા જગતના દ્રષ્ટા અને જગતના દર્શક છે. બતાડે છે, હા બતાડે છે. જોઈ લો, આ જગત જોઈ લો. પછી તમે એમ ભગવાનને પૂછો કે પ્રભુ આ કેમ નારકની અંદર અને હું કેમ માણસ તરીકેના જીવનની અંદર? અને ત્યારે પરમાત્મા એમ કહે કે દોસ્ત, અને ગયા જન્મોની અંદર ખોટા કામ કર્યા માટે તે નારકમાં ગયો, અને તે ગયા જન્મોની અંદર સાચા કામ કર્યા માટે તું માણસ તરીકેના જીવનમાં આવ્યો. અને આ સત્ય હરિભદ્રને પ્રાપ્ત થયું ન હતું. જગતના કર્તા તરીકે પરમાત્માને હરિભદ્ર માનીને ચાલતા હતા, અને ચાલતા એવા હરિભદ્ર એમ કીધું, એટલો બધો ધર્મ, જૈન ધર્મનો પ્રત્યેનો એનો દ્વેષ. હરિભદ્ર પુરોહિતની અંદર ગૌતમને તો ભગવાન મહાવીર માટે દ્વેષ હતો, પણ હરિભદ્રને તો જૈન ધર્મ માટે દ્વેષ હતો. અને ગૌતમને દ્વેષ ન હતો, પોતાનો અહંકાર છંછેડાયો માટે ગૌતમને આવેશ આવ્યો. હરિભદ્રને કોઈ અહંકાર છંછેડાયો નથી, પણ બાય ડિફોલ્ટ એની અંદર પરમાત્મામાં જૈન ધર્મ માટેનો દ્વેષ હતો. મહાવીર માટે નહીં, જૈન ધર્મ માટે. એક વાત સમજી રાખજો, વ્યક્તિ ઉપરનો દ્વેષ એ નાનો છે, વ્યવસ્થા ઉપરનો દ્વેષ બહુ મોટો છે. હા, આખી વ્યવસ્થા માટેનો આપણો દ્વેષ હોય, આખી વ્યવસ્થા ન કરાય. વ્યવસ્થાના પાઠની અંદર કઈ ખરાબી હોય, વ્યવસ્થા થોડી ખરાબ છે, ન થાય. અને માટે જ શાસ્ત્રો કહે છે કે આ હરિભદ્રને જૈન ધર્મ ઉપરનો દ્વેષ અને એટલો અહંકાર કે હરિભદ્ર પોતાની સાથે જ્યાં ફરતા હતા ત્યાં પોતે ઝાડ રાખે, પોતે કોદાળી રાખે અને સીડી રાખે. ત્રણે સાથે, સીડી હોય, કોદાળી હોય, ઝાડ. કોકે હરિભદ્રને પૂછ્યું કે ભાઈ, તમે આટલા મોટા પંડિત હોવા છતાં આ ઝાડ કેમ રાખો છો, આ કોદાળી કેમ રાખો છો, અને આ સીડી કેમ રાખો છો? અને ત્યારે હરિભદ્ર શું જવાબ આપે છે? આજે આપણે 8:30 પૂરું કરવાનું છે, બરાબર ને? હા, આજે નીચે પારણા છે, ઉપર પ્રવચન છે, અને તમને 8:30 સુધી બેસાડું તો જ પ્રવચન થાય. 8:45 સુધી કરું તો વળી પાછું પ્રવચન ડિસ્ટર્બ થાય, અને મારે ડિસ્ટર્બ કરવું નથી. એટલે આજે હું અહીંયા જ અટકું છું. વળી પાછા આ પ્રવચનના વિષયની અંદર આપણે બુધવારે ભેગા થઈશું, ત્યારે આ વાતને આગળ ચલાવશું. અત્યારે અહીંયા જ અટકું છું.